આ તરફ સુરતમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો આમને સામને આવી ગયા। સુરત કલેક્ટર કચેરીએ કાર્યકરોના સામે સૂત્રોચ્ચાર જોવા મળ્યા। ફોર્મ ભરવા આવ્યા ત્યારે કર્યા સૂત્રોચ્ચાર। તો ભાજપ અને આપના કાર્યકરો આમને સામને જોવા મળ્યા। સુરત કલેક્ટર કચેરી ખાતે કાર્યકરો જ્યારે સામે આવ્યા તો સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। ફોર્મ ભરવા આવ્યા ત્યારે પણ સૂત્રોચ્ચાર કર્યા હતા। પોતપોતાના નેતાના નામની સાથેના સ્લોગન તેઓ લગાવી રહ્યા છે। महानगरपालिकाનું ઇલેક્શન જાહેર થતાની સાથે તમામ પાર્ટીના ઉમેદવારો કલેક્ટર કચેરી ખાતે જે ફોર્મ ભરવા આવી રહ્યા છે ત્યારે સુરત કલેક્ટર કચેરીનો માહોલ છે કંઈક અલગ જોવા મળ્યો છે। કારણ કે સીધા દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે તે પ્રમાણે એક બાજુ ભાજપના કાર્યકર્તાઓ મોદીના જે નારા લગાવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। એટલે કે એક અલગ જે માહોલ છે, રસાકસીનો માહોલ છે તે સુરત કલેક્ટર કચેરી ખાતે જે જોવા મળી રહ્યો છે। આમને સામને બંને કાર્યકર્તાઓ છે જે લડતા છે જોઈ શકાય છે, એકબીજા આમને સામને લગાવી રહ્યા છે, સૂત્રોચ્ચાર જે કરી રહ્યા છે, એકબીજાને ખીજાવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। આ રીતનો માહોલ છે તે સુરત શહેરની અંદર છે જે જોવા મળી રહ્યો છે। કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે આમ આદમી પાર્ટીના મોટી સંખ્યાના જે કાર્યકર્તાઓ છે તે અહીંયા પહોંચ્યા છે અને બીજી બાજુ ભાજપના જે કાર્યકર્તાઓ છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય તે પ્રમાણે એક બાજુ ભાજપના જે કાર્યકર્તાઓ છે મોદીના નારા લગાવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે પણ નારા લગાવી રહ્યા છે। જાણે આમને સામને જે સૂત્રોચ્ચારોનો જે જંગ જામ્યો હોય તે રીતના દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। સુરતની અંદર ખાસ કરીને આમ આદમી પાર્ટીને જે કહી શકાય છે તે લીડ જે મેળવતી હોય છે તે પાટીદાર વિસ્તાર હોય છે અને ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ છે તે અહીંયા ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે ઉમેદવારોના। તે દરમિયાન આ રીતે માહોલ છે તે સુરત કલેક્ટર કચેરી જોવા મળ્યો। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદુ સુતાર, TV9 સુરત। તો સુરત કોર્પોરેશનનું એક છે સત્તા પક્ષ, એક છે વિપક્ષ, બંને ફોર્મ ભરવા જતા સામે આવ્યા છે। સારી વાત એ છે કે આક્રમકતા નથી, બંને પોતાની પાર્ટીના સ્લોગન અને નેતાઓના નામ ઉચ્ચારી રહ્યા છે। સુરત કલેક્ટર કચેરી ખાતે તમામ પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તે ફોર્મ ભરવા આવ્યા છે, ત્યારે ગોપાલ જે ઇટાલિયા સહિતના નેતાઓ છે તે અહીંયા ફોર્મ ભરવા માટે અહીંયા પહોંચ્યા છે। અહીંયા બતાવી લે યાર છે તે જોવા મળી। કચેરી ખાતે તમામ પાર્ટીના ઉમેદવારો છે તે ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારોના સપોર્ટની અંદર ગોપાલ ઇટાલિયા છે તે પણ અહીંયા પહોંચ્યા છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે કલેક્ટર કચેરી ખાતે માહોલ જામ્યો છે। તો ગોપાલ ઇટાલિયા સાથે સીધી વાત કરીશું। ગોપાલભાઈ, કઈ રીતની સ્થિતિ છે? ફોર્મ ભરવા માટે પહોંચ્યા છો, આ વખતે સુરત મહાનગરપાલિકાની અંદર કઈ રીતનો જંગ રહેશે? આ વખતે સુરત મહાનગરપાલિકામાં પબ્લિક અને ભાજપની વચ્ચેની લડાઈ છે। પબ્લિક સ્પષ્ટ રૂપે એવું કહે છે કે હવે તો થાક્યા, આ ભાજપવાળાથી થાક્યા છે। એટલી હદે તાનાશાહી, એટલી હદે ભ્રષ્ટાચાર કે લોકો કંટાળ્યા અને લોકોએ વિસાવદરની ચૂંટણી પછી આમ આદમી પાર્ટી તરફ એક નવી આશા અને ભરોસાથી જોવાનું ચાલુ કર્યું છે। જે રીતે સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં છેલ્લા 5 વર્ષમાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવવાનો અમને તક મળી, એ જનતાએ જોઈ કે આ લોકો સરસ રીતે કામ કરે છે, ગણેલ માણસો છે, જનતા માટે લડે છે, ડરતા નથી। એ જોઈને જ જનતાએ હવે નક્કી કર્યું કે હવે પછી સુરતની જવાબદારી આમ આદમી પાર્ટીને ઝાડુના નિશાન ઉપર બટન દબાવી આપવી છે।